ભુજ તારીખ 14 ઓગસ્ટ 2026ના રોજ સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છે ભુજ નગરપાલિકાની ગેરકાયદેસર દબાણ દૂર કરવાની નોટિસ સામે મુખ્ય અધિકારીને સત્તાવાર વાંધા રજૂ કર્યા છે। એસોસિએશનનો આક્ષેપ છે કે નાના ફેરિયાઓ વર્ષોથી રોજગાર માટે વ્યવસાય કરે છે અને તેઓ કોઈ કાયમી દબાણ કરતા નથી। તેથી સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 મુજબ પ્રથમ સર્વે, ટાઉન વેન્ડિંગ કમિટીની પ્રક્રિયા અને લાયક વેન્ડરોને સર્ટિફિકેટ ઓફ વેન્ડિંગ આપ્યા બાદ જ કાર્યવાહી થવી જોઈએ। એસોસિએશને વધુમાં જણાવ્યું કે નોટિસમાં જરૂરી વિગતોનો અભાવ છે અને માત્ર 2 દિવસમાં સ્થળ ખાલી કરવાની સૂચના અન્યાયી છે। તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી દબાણ હટાવવાની કાર્યવાહી સ્થગિત રાખવાની માંગ સાથે જરૂરી હોય તો કાયદેસરના ઉપાયો અપનાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે। મારું નામ મયુર ગોર છે, લારી ગલ્લા એસોસિએશન કચ્છ જિલ્લાનો પ્રમુખ છું। મયુરભાઈ, ખાસ કરીને શું રજૂઆત છે, શું સમસ્યા છે, ક્યાં આવ્યા છો રજૂઆત? સમસ્યા એમ છે કે તમામ આખા ભુજમાં બધાને હેરાનગતિ કરવામાં આવે, પણ કાલે હોસ્પિટલ રોડમાંથી નોટિસું દીધી ને બધાને કીધું છે કે 2 દિવસમાં બધે લારી લઈ લેજો ને બધાને નકા અમે ઉપાડી લેશું। તમારી શું માંગ છે? અમારી એ માંગ છે કે આજે તમામ હોસ્પિટલ રોડના જે લારી ગલાવાળા છે એ લોકોએ બધે સંપૂર્ણ બંધ રાખી છે ને નગરપાલિકાના ચીફ ઓફિસર કને અમે રજૂઆત કરવા આવ્યા છીએ, પણ ચીફ ઓફિસર પોતે મળ્યા નથી અમને ને હાજર નથી થતા। એમને જાણ છે તોય પણ એ લોકો હાજર નથી રહેતા। સમસ્યા છે? મારું નામ ગુસાઈ જયદીપ ગીરી છે। મારી હોસ્પિટલ રોડ ઉપર જેડીએસ ફાસ્ટફૂડ કરીને નાસ્તાની નારી છે। ત્યાં કને અમે છેલ્લા, જો હું મારી જ વાત કરું તો 16 વર્ષથી ત્યાં કને નાસ્તાની લારી ધરાવું છું હું। ગઈકાલે નગરપાલિકા દ્વારા રાતના સમયમાં જે એમની ડ્યુટી પૂરી થઈ જતી હોય છે તે રાતના સમયમાં આવીને નોટિસ દેવા આવ્યા કે તમે 2 દિવસમાં તમને તમારો સર્વેને અહીંયા જેટલા પણ લારી નાસ્તાવાળા છે પોતાની લારી નાસ્તાની ગાડીઓ ખણી લેવાની છે, નકર અમે જપ્ત કરી લેશું। આજે એક નાનો વ્યક્તિ જે પોતાનો ઘરનો ગુજરાન ત્યાંથી ચલાવે છે તો એ એમને દેખાઈ ગયું છે, પણ જ્યારે બાજુમાં જ નગરપાલિકા દબાણ જે થતું હોય છે, મોટા લોકો દ્વારા દબાણ થતું એ દેખાતો નથી હોતો। પાર્કિંગની સમસ્યાનો જે એક નાનકડો નામ લઈને એ લોકો જે આ હટાવે છે, જે અત્યારે આ કરી રહી છે એ ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબોને હટાવી રહી છે। માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે કે આપણે ગરીબી હટાવશું, પણ ભુજ નગરપાલિકા દ્વારા પોતાની જોહુકમી કરીને ગરીબોને હટાવી રહ્યા છે। અત્યારે જે હોસ્પિટલ રોડના જેટલા પણ જે લારી નાસ્તા ધારકો છે એ અત્યારે બધા અહીંયા હાજર થયા છે। જેમ અત્યારે 200ની માત્રામાં છે તો એ 200 જણાનો ઘરે એક જણાના ઘરે 5-5, 10-10 જણાનો પરિવાર છે, તો શું એ લોકો રોજીરોટી નહીં મળે? ને નગરપાલિકા દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે તમને બધાને અહીંયાથી હટી જવાનું છે અને એ લોકો જે જગ્યા ફાળવે છે જે કોમર્સ કોલેજ પાસે છે એ જગ્યા પર પણ એ લોકો એમ કહે છે કે એ કાયમી જગ્યા નથી, ઉहाँથી પણ અમે તમને ગમે ત્યારે હટાવી શકીએ, કારણ કે જગ્યા નગરપાલિકાની છે જ નહીં। તો નગરપાલિકા પોતાની જગ્યા નથી ને તોય કેમ જગ્યા આપે છે ને ત્યાં કને પણ કોઈ જાતની સુવિધા કે આપવા પણ તૈયાર નથી। અમે જવા તૈયાર છીએ, પણ કઈ શરતો ઉપર કે અમને ત્યાં કને રોડ મળે, ત્યાં કને ગટર મળે, ત્યાં કને પાણી મળે। અમે સ્વચ્છતા ઈચ્છીએ છીએ, અમે ક્યાંય ટ્રાફિક નથી ઈચ્છીએ છીએ। આજે જે માથી ગવર્મેન્ટનો આવ્યો છે નિયમ કે રોડ પોળા કરવામાં આવે છે, તો અમે સમજીએ છીએ કે જે જગ્યાએ રોડ પોળા કરવાના આવે છે તે જગ્યાએ દબાણ હટાવાતા હોય છે ને એ માનનીય છે, સન્માનનીય છે એ વાતને આપણે, પણ જે જગ્યાએ હોસ્પિટલ રોડ ઉપર ક્યારે કોઈ દબાણની સમસ્યા થઈ નથી, ક્યારે કોઈ ટ્રાફિકની સમસ્યા થઈ નથી, ક્યારે કોઈ છેડતીની પણ સમસ્યા નથી થતી, તો આટલી બધી સારી જગ્યા છે જે ભુજમાં પ્રથમ, હું એમ કહું છું ભુજમાં પ્રથમ હોસ્પિટલ રોડ નાસ્તાની જગ્યા હતી, જ્યારે ભુજ અત્યારે બહુ મોટો વિકસી ગયું છે। પહેલાં ભુજમાં એવો કઈ પણ જગ્યાએ નાસ્તાનો કોઈ સ્થળ જ નહોતો, ફક્ત બસ સ્ટેશન ઉપર મળતો ને કાં પછી હોસ્પિટલ રોડ મળતો ને હોસ્પિટલ રોડવાળા ક્યારે પણ રોડ પર નહોતા। હોસ્પિટલ રોડવાળાઓને રોડ પર લાવવામાં આવ્યા છે। કઈ રીતે? કે જ્યારે કેડીસીસી બેંક નિર્માણ થયેલી નથી, રાજકોટ નાગરિક બેંક નિર્માણ થયેલી નથી, પાછળ આંબેડકર ભવન નિર્માણ થયેલો નહોતો, ત્યારે આ બધે લારી નાસ્તાઓવાળા પાછળ ગ્રાઉન્ડમાં ધંધો કરતા હતા, એ મેદાનમાં ધંધો કરતા હતા। ત્યાંથી ટન બાય ટન લાગવગના કારણે ત્યાં કને જમીનો ફાળવી નાખવામાં આવી, એટલે એક ગ્રાઉન્ડ ફળવાઈ ગયું તો એક ગ્રાઉન્ડમાંથી એ લોકો બહાર આવ્યા, પછી બીજો ગ્રાઉન્ડ ફળવાઈ ગયો તો બીજા ગ્રાઉન્ડમાંથી બહાર આવ્યા, ત્રીજો ગ્રાઉન્ડ ફળવાઈ ગયો, તો હવે આવી રીતે બહાર કરવામાં આવે છે। જ્યારે ભુજ ઇંગ્લિશ સ્કૂલની બાજુમાં જ એક ગાર્ડન છે જે ભુજ ઇંગ્લિશ સ્કૂલ હસ્તક રાખવામાં આવ્યો છે, એ હકીકતમાં પાર્કિંગ પ્લોટ છે।
જે કેડીસીસી બેંક છે એ કેડીસીસી બેંકની જગ્યાએ ત્યાં કને શાકભાજી માર્કેટની જગ્યા ફાળવેલી હતી, તો બેંકને કેમ ફળવાઈ ગઈ? જ્યારે રાજકોટ નાગરિક બેંક ત્યાં કને છે, ત્યાં કને પાર્કિંગની સુવિધા હતી, એ બધી જગ્યા ક્યાં ફાળવાઈ ગઈ છે? તમારી શું માંગ છે હવે લારી ગલ્લાઓની? અમારી માંગ છે કે અમને યોગ્ય સ્થળે જો જગ્યા આપવા માંગતા હોય તો અમને યોગ્ય સ્થળ આપે ને એ અમને એલોટમેન્ટ લેટર ઉપર લખીને આપે કે નગરપાલિકા આજે અમને હટાવ્યાને કહે છે કે તમે હટી જાઓ અહીંયાથી, તો અમે હટવા તૈયાર છીએ, પણ અમને જગ્યા આપે છે તો એના લખાણ તો આપશે ને અમને કે અમે તમને જેમ અંજારમાં અત્યારે ખડીઓ બનાવવા આવે છે, તમે જો ને રોલ મોડેલ કહેવામાં આવે છે અત્યારે, તો અમને એવું કરી આપવામાં આવે. અમે ના નથી કે તમે જવા તૈયાર છીએ, પણ ત્યાંથી પણ નહીં હટાવે એની બાંહેધરી આપવી જરૂરી છે. મારું નામ મોહમ્મદ લાખા છે. નેશનલ વોકર ફેડરેશન ગુજરાતનો જનરલ સેક્રેટરી છું. અત્યારે છેલ્લા ઘણા લાંબા સમયથી ભુજ નગરપાલિકા ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને શેરી ફેરિયાઓને, લારી ગલ્લા કેબિનધારકોને અલગ અલગ રીતે ટાર્ગેટ કરી રહી છે. અને ટાર્ગેટ કરવા પાછળ એમનો જે હેતુ છે કે ભાઈ અમે તમને જગ્યા આપી રહ્યા છીએ. થોડાક સમય પહેલાં ભાનુશાલી નગર પાસે લોકોએ હટાવ્યો અને એમને કહ્યું કે તમને જગ્યા આપીએ છીએ, ને એ લોકો ત્યાં કને ગયા, બીજા દિવસે એ જગ્યાએથી હટાવવામાં આવ્યા. ભુજ નગરપાલિકા પાસે 2017માં ફેરિયા કાર્ડ અને વેન્ડિંગ સર્ટિફિકેટ નગરપાલિકા દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યા સરકાર પછી. 2022માં એની મુદત પૂરી થઈ ગઈ. 2022થી કરીને અત્યાર સુધી જેટલી વખત નગરપાલિકા દ્વારા જે સર્વે કરવામાં આવે છે એવા કોઈ પણ ફેરિયાને ફેરિયા કાર્ડ કે વેન્ડિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યા નથી. અને જ્યારે અમે આ બાબતે રજૂઆત કરી છે કે તમે ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરો, તો ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન પણ કરવામાં આવતું નથી. એટલે ભારત સરકારનો સ્ટ્રીટ વેન્ડર માટે 2014નો જે કાયદો છે એ કાયદાનું અમલીકરણ કર્યા વિના ભુજ નગરપાલિકા વિવિધ વિસ્તારોમાં શેરી ફેરિયાઓને હેરાન કરી રહી છે. બીજી બાજુ અમે જે ઓપ્શન સૂચવીએ છીએ કે ભાઈ બે જૂની માર્કેટ છે, નવી માર્કેટ અને જૂની માર્કેટ, બંનેની અંદર દબાણો છે. આ બંનેમાં દબાણો દૂર કરીને તમે ધારો એટલા ફેરિયાઓને અંદર સમાવેશ કરી શકો છો. રોડ ઉપર ખરેખર જગ્યાઓ છે. જો તમે એક એઆઈ ડિઝાઇન બનાવી આપતી હો અને એના ઉપર અમલીકરણ કરવા માટે તૈયાર થતા હો, તમે રોડ પહોળો કરી રહ્યા છો, તો એ રોડની બાજુમાં તમે ફેરિયાઓનો પણ સમાવેશ કરી શકો છો. કાર પાર્કિંગ માટે તમે જગ્યા આપો છો, તો ફેરિયાઓ માટે શા માટે નહીં? કાર જરૂરી નથી, ફેરિયાઓ જરૂરી છે. અને જે જગ્યા પાર્કિંગના અત્યાર સુધીના જે પ્લોટ હતા એ પ્લોટોમાં દબાણ થઈ ગયું છે, એ દબાણ નથી હટાવતા. કેટલાક ફેરિયાઓ જે જગ્યાઓ છે એ ખુદ નગરપાલિકાના કર્મચારીઓ અને એમના મળતિયાઓની ભાડે આપેલી જગ્યાઓ છે, એ લોકો ત્યાંથી ભાડા ઉઘરાવી રહ્યા છે રીતસરના. તો એ રીતે ફેરિયાઓને હેરાન કરવા માત્ર કે એક જગ્યાને ટાર્ગેટ કરવું, ક્યારેક જીકે જનરલ હોસ્પિટલની સામેના ભાગમાં જાય છે, ક્યારેક હોસ્પિટલ રોડ ઉપર જાય છે, જ્યુબિલી ગ્રાઉન્ડ જાય છે, ભાનુશાલી નગર પાસે દબાણ હટાવે છે. તો કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં એ લોકો પગ જ નથી મૂકતા. તો જ્યાં ટ્રાફિકની સૌથી વધારે સમસ્યા છે, કેમ તમે ત્યાં નથી જતા? ફૂટપાથ ખાલી કરવા માટે સુપ્રીમ કોર્ટે ગાઈડલાઇન કરી છે જાહેર. અમે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું અમલીકરણ કરવા તૈયાર છીએ, પણ અમારી સાથે બેસીને ચર્ચા કરવા માટે પ્રશાસન તૈયાર થાય એ અમારી મુખ્ય માંગણી છે. અને શેરી ફેરિયા અધિનિયમ 2014નું અમલીકરણ થાય એ અમારી મુખ્ય માંગણી છે.